સુરેન્દ્રનગર શહેરમાં ખેરાડી રોડ ઉપર બહુમાળી ભવન કચેરીઓ આવેલી છે. બહુમાળી ભવન કચેરીની અંદર મુખ્ય ખાણ ખનીજ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી આવેલી છે અને આ ભૂસ્તર શાસ્ત્રી કચેરીના મુખ્ય અધિકારી વાઢેર સાહેબ છે. તેઓ માલખાવ, મલાઈખાવ, હપ્તાખાવ ભ્રષ્ટ અધિકારી બન્યા છે અને જેઓ ફરજમાં પોતે બેદરકારી દાખવી રહ્યા છે. સમગ્ર ઝાલાવાડ પંથકની અંદર જમીન ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકની અંદર જમીનની અંદર કુદરતી સંપદા રહેલું છે તે ચોરાઈ રહ્યું છે અને લૂંટાઈ રહ્યું છે. તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી જે અધિકારી છે તેઓ આંખ મીચામણા કરી રહ્યા છે, કુંભકરણની નિંદા માણી રહ્યા છે. સમગ્ર ઝાલાવાડ પંથકમાં કોલસો ચોરી થઈ રહી છે, રેતી ચોરી થઈ રહી છે, પથ્થર ચોરી થઈ રહી છે, તેમજ માટી ચોરી પણ થઈ રહી છે. તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીના મુખ્ય કચેરીના અધિકારી વાઢેર સાહેબે જે જમીન ભૂમાફિયાઓ સામે પગલાં લેવા જોઈએ રેડ કરી પણ રેડ કરવામાં આવતી નથી. માત્ર અઠવાડિયામાં 2 વખત કચેરી આવે છે, મન ફાવે ત્યારે આવે અને મન ફાવે ત્યારે જાય છે. ત્યારે સમગ્ર ઝાલાવાડ પંથકની અંદર જમીનમાં રહેલી કુદરતી સંપદાની ચોરી થઈ રહી છે અને ગુજરાત રાજ્યની સરકારની તિજોરી ઉપર કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ પ્રમાણમાં રેતી ચોરી થાય છે, કોલસો ચોરી થાય છે, તેમજ પથ્થર ચોરી થાય છે, તેમજ અનેક જમીનમાં રહેલી કુદરતી સંપદાની ચોરી થાય છે, માટી પણ ચોરી થઈ રહી છે. તેમ છતાં સુરેન્દ્રનગર જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી કચેરીના મુખ્ય અધિકારી વાઢેર સાહેબ માલખાવ, મલાઈખાવ ભ્રષ્ટ અધિકારી બન્યા છે, ફરજમાં પોતે બેદરકારી દાખવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ પ્રમાણમાં ખનીજ ચોરી થતી, રેતી ચોરી થતી, તેમજ માટી ચોરી થતી હોય છે, તેમજ કોલસો ચોરી થતી અટકાવવામાં સુરેન્દ્રનગરના ભૂસ્તર શાસ્ત્રી કચેરીના મુખ્ય અધિકારી વાઢેર સાહેબ નિષ્ફળ ગયા છે. જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં અને ઝાલાવાડ પંથકમાં જમીનમાં રહેલી કુદરતી સંપદા લૂંટાઈ રહી છે. માયાજાળ ન્યૂઝ ચેનલ, જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર.